Praise the Lord. Hallelujah. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાઓ. ફરીને એકવાર આજે સવારમાં આપણે આપણા જીવતા ઈશ્વરની આગળ નમી શક્યા છે. હાલેલુયા. વાલા મિત્રો, આ બહુ મોટો આશીર્વાદ છે. આપણી આસપાસ આપણે જોઈએ છે ત્યારે આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકો આજે નથી, તેમના જીવનની દોરી પૂરી થઈ ગઈ છે. પરંતુ તમે જુઓ, પ્રભુએ આજે સવારે પણ આપણને જીવન આપ્યું છે, તક આપી છે, તેમનું ભજન કરવાને માટે આપણને બોલાવ્યા છે. હાલેલુયા. પ્રભુના આમંત્રણને સ્વીકારી લઈએ, આ તકને સ્વીકારી લઈએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. અને સાચે જ વાલા મિત્રો, તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. આપણા ઈશ્વર જેવા ઈશ્વર ખરેખર વાલા મિત્રો કોઈ નથી. તેઓ પ્રેમ કરે છે, માફ કરે છે, અનંત જીવનનો માર્ગ આપે છે, અનંત જીવન આપે છે, તેમનો પ્રેમ આપે છે, આનંદ આપે છે, શાંતિ આપે છે. હાલેલુયા. અને સાચે જ જે પ્રમાણે આપણને જરૂરિયાત છે એ પ્રમાણે પણ પ્રભુ આપણા પર તેમની મોટી દયા, કૃપા અને કરુણા રાખે છે. હાલેલુયા. ભૂત પણ આપ્યો અને ખોરાક પણ આપ્યો. હાલેલુયા. પ્રભુના જે ઉપયોગી બનીએ છે. પિત્તરે હોડી આપી. હાલેલુયા. તો પિત્તરને 2 હોડીઓ ભરાય એટલી માછલીઓ આપી. હાલેલુયા. ભાગ્યને બોલાવવા પડ્યા અને માણસોના પકડનાર બનાવી દીધા. દેવ માટે નાનું કામ કરીએ ને તોય પ્રભુ આપણે માટે મોટા મોટા આશીર્વાદો આપે છે. અને એટલા માટે તમને કહેવા માંગુ, દેવના માટે કરેલું કોઈ પણ કામ વ્યર્થ જતું નથી. કઈ પણ નાની સેવા તમે જો પ્રભુના માટે કરતા હોવ તો એ સેવાનો આશીર્વાદ પ્રભુ આપ્યા વગર રહેતા નથી. પ્રેઝ ધ લોર્ડ. જીવતા ઈશ્વરને માટે, પ્રભુને માટે જો આપણે ઉપયોગી બનીએ છીએ, પ્રેઝ ધ લોર્ડ, તો પ્રભુ આપણે માટે આશીર્વાદના જરા ખોલી નાખે છે. બાઇબલમાં એવા ઘણા દાખલા છે જેમાં 2 બહુ પ્રચલિત છે. લાજરસ ભિખારીની વાત છે નહીં, અને શ્રીમંત માણસ પ્રભુ માટે જરાય ઉપયોગી થતો નથી. અને બીજો પણ એક શ્રીમંત માણસ જે પોતાની વખારો મોટી કરે છે, વધારે ધન ભરવાની ઈચ્છા રાખે છે, પણ પ્રભુને ઉપયોગી થવાને માટે તેના મનમાં વિચાર સુધા આવતો નથી. અને બંનેનું પતન આપણે બાઇબલમાં જોઈ શકીએ છીએ. અને માટે હું હંમેશા કહું છું કે આપણે જે પણ રીતના પ્રભુને માટે ઉપયોગી બનીએ એ બહુ જરૂરી છે. હાલેલુયા. અને પ્રભુ માટે ઉપયોગી બનીશું એટલે માંથી 6:33 આપણે તેમના રાજ્યને, તેમને ન્યાયપણાને હંમેશા શોધીએ છીએ. અને એ પ્રમાણે કરવાથી આપણને કોઈ પણ સારાવારની અછત પડશે નહીં, બલકે આપણી જરૂરિયાતો ઉમેરવામાં આવશે. ધ નીડ્સ, એ બધા વાના પણ તમને આપવામાં આવશે. પણ પહેલા આપણા દેવને ગમતું પારખીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બહુ વર્ષો પહેલા એક બેન હતા અને તેમણે બહુ આનંદથી મને સાક્ષી આપી હતી કે એમના મોકલવા દ્વારા પ્રભુએ એક મોટું કામ કર્યું હતું. આજે મને ખબર નથી એ ક્યાં છે, પણ ઘણી બધી વખત પ્રભુ જ્યારે આપણા દ્વારા કાર્ય કરે છે ત્યારે આપણો ખુશીનો પાર રહેતો નથી. અને આ બધી ખુશી, આ પ્રેમ, આ આનંદ, આ શાંતિ
નાણાંથી ખરીદી શકાતી નથી, કેમ કે નાણાંથી મેળવેલી વસ્તુઓ, આનંદની બાબતો એ પડવાર માટે છે, ક્ષણિક છે, પણ પ્રભુ પરમેનન્ટ આપે છે. ઈશ્વરનો આનંદ આપણી પાસેથી કોઈ ચોરી જઈ શકતું નથી, સિવાય કે આપણે ખરાબ રસ્તા પર છે, ખોટા કામો કરી રહ્યા છે, ઈશ્વરથી દૂર એક જીવન આપણે જીવી રહ્યા છે. વાલા મિત્રો, પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને વિશ્વાસ રાખીએ કે પ્રભુ આપણી સાથે છે અને પ્રભુના ઉપયોગી દરેક સમયમાં થઈએ. હા, દર વખતે નાણાંથી નહીં, પણ કોઈકને માટે પ્રાર્થના કરીને, કોઈને હિંમત આપીને, મદદ કરીને, કોઈકને માટે સારું ઈચ્છીને, ઘણી બધી રીતે આપણે પ્રભુના ધોરણો પ્રમાણે આપણે મદદ કરી શકીએ છીએ. કોઈને રોટલી ખવડાવીને પણ, હાલેલુયા, કોઈની જોબને શોધી આપવામાં પણ, કોઈકનો સામાન ઉપર ચડાવવામાં મદદ કરીને પણ, કોઈકને માટે શાકભાજી લાવી આપીને પણ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે અને પ્રભુ ઘણી બધી તકો આપણને આપે છે. અને આપણે જે ખરેખર જેઓ મદદને માટે જેઓ અભિલાષી છે, તેમને આપણે પ્રભુને નામે એવી રીતના નાની નાની મદદો કરીએ. બલકે હું કહીશ કે આપણા ઘૂંટડો એવી બાબતોને લઈને પ્રભુને આગળ નમાવીએ, જેઓ દુઃખી છે, નિરાશ છે, જોબના પ્રશ્નોમાં છે અને ઘણા બધા એવા પ્રશ્નો છે. એથી વિશેષ પ્રભુની આજ્ઞા છે એ પ્રમાણે પણ પ્રાર્થના કરીએ, ફસલને માટે પ્રાર્થના કરીએ, સતાવનારાને માટે પ્રાર્થના કરીએ, શિયાળામાં કે વિશ્રામવારના દિવસે સૂવું ન પડે એને માટે પ્રાર્થના કરીએ, અને પરીક્ષણમાં ન પડીએ તેના માટે પ્રાર્થના કરીએ, અને બીજા ઘણા બધા લોકો માટે પ્રાર્થના કરીએ જેમની પાસે જુદા જુદા પ્રકારની તેમની મુશ્કેલીઓ છે. અને સાચે જ વાલા મિત્રો, જ્યારે આપણે બીજાના હિત પર લક્ષ્ય રાખીએ છીએ ત્યારે આપણે માટે પણ સારું થાય છે. હાલેલુયા. અયુબને માટે તો ખરાબ કરવામાં આવ્યું હતું, પણ અયુબે કદી કોઈનું ખરાબ કર્યું નહીં, માફી આપી, આગળ વધ્યો અને એમ તેઓ પ્રભુના દ્વારા આશીર્વાદિત થયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુના બાળકો છે એ ના ભૂલી જઈએ, આપણે અલગ કરાયેલા છે એ ના ભૂલી જઈએ, આપણે જીવતા ઈશ્વરના એકના એક દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે એ ના ભૂલી જઈએ. આપણને પાપોની માફી આપવામાં આવી છે, આપણે માગી છે, આપણે માટે રક્ત વેવડાવવામાં આવે છે અને આપણે પાપોની માફી માગી છે અને આપણને માફ કરવામાં આવે છે, આપણા પસ્તાવાને કબૂલ કરવામાં આવે છે એ ના ભૂલી જઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના ધોરણ પ્રમાણે જીવીએ, પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવીએ, તેમની ઈચ્છાને શોધી નાખીએ. અને સાચે જ વાલા મિત્રો, મુશ્કેલીઓ આવશે, દુઃખો આવશે, બીમારીઓ પણ આવશે, વધારે મુશ્કેલીઓ પણ આવશે, પણ એ બધી તમને કે મને હરાવી શકશે નહીં. હાલેલુયા. કયા એવા સેવક છે જે આજની તારીખમાં મુશ્કેલીમાં ન હોય? હાલેલુયા. પ્રભુના મોટા મોટા સેવક સેવિકાઓથી લઈ અને મારા જેવા બહુ નાના નાના મજૂરોના જીવનો પણ મુશ્કેલીઓથી ભરેલા છે. ઘણા લોકો વિચાર કરતા હોય છે એ બહુ પ્રભુ પ્રભુ કરે છે તોય આખો દિવસ મુશ્કેલીઓમાં જ હોય છે, પણ પ્રભુ પ્રભુ કરવાથી, પ્રભુનું ભજન કરવાથી, તેમના ધોરણ પ્રમાણે ચાલવાથી એવું તો લખ્યું નથી ને મુશ્કેલીઓ નહીં આવે, ઉપરથી વધારે આવશે. કેમ કે શૈતાન બમણા જોશથી જગતના જીવનમાં પાછું લઈ જવાના માટે, પાછા એવા વ્યક્તિઓને લઈ જવા માટે એ બધા પ્રયત્નો કરશે, પણ આપણે પ્રભુમાં બનેલા રહીએ. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણું જીવન પ્રભુની સાથે જોડેલું હશે એટલે આપણે ખડક પર ઘર બાંધીશું, અને જેઓ પ્રભુ પર વિશ્વાસ કરતા નથી તેઓ રેતી પર ઘર બાંધે છે. હંમેશા યાદ રાખીએ,
એક પવનના ઝુકામાં રેતી પરનું ઘર હતું ના હતું થઈ જશે, પણ આપણે હજારો પવનના વાયરામાં પણ એવા સ્ટ્રોંગ ઊભા રહીશું. પ્રેઝ ધ લોર્ડ. આ મોટો તફાવત છે. અને જો પ્રભુના ઉપર વિશ્વાસ કરીએ છીએ તો આજે સવારમાં પણ ગભરાશો નહીં. જે વાનાની તમને અગત્યતા છે એ તમને મળ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. આવું એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં પ્રભુ ફરીવાર તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે અમને તક મળી છે. હા પ્રભુ, આખો દિવસ પ્રભુ હવે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો પ્રભુ. અમને દોરવણી આપજો, જ્ઞાન આપજો અને પ્રભુ ડાપણ આપજો પ્રભુ, કે જે માર્ગમાં અમારે ચાલવાનું છે અમે એ માર્ગમાં ચાલી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો. અને પ્રભુ અમે કોઈ એવા અન્ય માર્ગ પર ન જઈએ, અમે કોઈ એવી ભૂલો ન કરીએ કે જેના લીધે આજે સવારમાં અમે તમારા આશીર્વાદથી દૂર રહીએ અથવા પ્રભુ અમે તમારા આશીર્વાદથી વંચિત થઈ જઈએ પ્રભુ. એવી ભૂલો ન કરીએ એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પણ પ્રભુ આખો દિવસ તમે અમને દોરવણી આપો, અમને દોરો, અમને ચલાવો. અને પ્રભુ ખાસ કરીને પ્રભુ આ માસના પ્રથમ દિવસો જે તમારા બાળકો માટે પ્રભુ ઘણી બધી મુશ્કેલીઓવાળા હોય છે, જરૂરિયાતોવાળા હોય છે અને પ્રભુ તેમને સહાય અને મદદની જરૂર હોય છે, ત્યારે પ્રભુ એવા સગળા લોકો જેઓ તમારી આગળ નમ્યા છે, વિશ્વાસી તમારી પાસે આવ્યા છે, પોતાની જરૂરિયાતોમાંથી તમને હાક મારી રહ્યા છે, તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારા દૂતો દ્વારા તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભુ. એક એક ઘરોમાં જે આ પ્રાર્થના સંભળાઈ રહી છે અને જે લોકો વિશ્વાસ કરી રહ્યા છે એ દરેક ઘરોમાં તમારા દૂતો દ્વારા તેમને સહાય અને મદદ મળે અને અમે મોટી મોટી સાક્ષીઓ સાંભળી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. દરેક સેવક અને સેવિકાની સેવાને આશીર્વાદિત કરજો, તેમના ઘરની તમે સર્વ જરૂરિયાતો પૂરી પાડજો. મારી મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમે એ જ પ્રમાણે આશીર્વાદિત કરજો પ્રભુ. અત્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે અમારાથી થયેલી તમામ એ ભૂલો, ગુનાઓ, પાપને માફ કરો પ્રભુ. એટલા માટે કે દિવસમાં આગળ વધતા પ્રભુ અમારી ભૂલો, અમારા પાપ, અમારા ગુનાઓ પ્રભુ અમારા આશીર્વાદોને રોકી ના લે પ્રભુ. ક્ષમા કરો. અમે તમારા લોહીનો દાવો કરીએ છીએ, અમે પસ્તાવો કરીએ છીએ પ્રભુ. અને હવે વિશેષ પ્રભુ અમે આજ્ઞા પાડીને આખો દિવસ પ્રભુ અમે તમને વિશ્વાસુ રહીને આગળ વધીએ, ચાલીએ અને પ્રભુ અમારો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલીએ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે શૈતાનના હાથા બની ગયા છે પ્રભુ. પ્રભુ ચોરી કરી રહ્યા છે, ખરાબ બાબતો કરી રહ્યા છે, ખરાબ સંબંધોમાં છે પ્રભુ, વ્યસનોમાં છે પ્રભુ. અને પ્રભુ એવી બાબતો જે કરી રહ્યા છે અથવા એવી બાબતોમાં છે જે તમને અમંગળ લાગે છે, જાત જાતના વ્યસનો છે પ્રભુ, દારૂ, જુગાર, ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવી બાબતોમાં સપડાયેલા છે પ્રભુ. મદદ કરો, તેમનેમાંથી બહાર કાઢો, વ્યભિચારમાંથી તમે છોડાવો પ્રભુ, અને તેમનો નાશ ન થાય, તેમને અનંત જીવન મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ પ્રભુ. અને પ્રભુ એવા સર્વ લોકો માટે માંગીએ છીએ કે જેઓ અત્યારે માંદા છે, જેમના શરીરોમાં પુષ્કળ રોગ છે પ્રભુ, ગંભીર બીમારીઓ છે પ્રભુ, હતાશ છે, નિરાશ છે, સાજાપણાની પ્રભુ કોઈ આશા નથી પ્રભુ. એવા લોકોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, તમે સાજા કરો પ્રભુ. અમે તમારા રક્તનો છંટકાવ કરીએ છીએ પ્રભુ દરેક બીમારો પર પ્રભુ, તેઓ તમારા નામમાં અત્યારે સાજા થાય. જો તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે પ્રભુ, દવા ગોળીઓ ચાલી રહી છે, તો પ્રભુ તેઓ એના દ્વારા પણ હમણાં જ સાજા થાવ. અને પ્રભુ તમારા પવિત્ર નામમાં માંદગીઓ અને પ્રભુ એમના શરીરોમાંથી અમે નીકળતી જોઈ શકીએ, એવું તમે થવા દો પ્રભુ. દરેક તૂટેલા ઘરને જોડો પ્રભુ, અને પ્રભુ દરેકને પ્રભુ તમારા પ્રેમ, આનંદ, શાંતિથી ભરી દો પ્રભુ.
હા, તૂટેલા ઘરને જોડો, ડિવોર્સને ખાલી જ કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માર્ગોને તમે તેમના પ્રયત્નોને આયોજનને સફળ કરો, આશીર્વાદિત કરો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, એફઆઈઆર પ્રભુ તમે તેમના પ્રભુ અમે તોમતોને પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ. અને ખાસ પ્રભુ તમારા બાળકોને મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં તમારા બાળકોને પાસ કરો પ્રભુ પિતા. વિધુરોની સાથે રહો, વિધવા બહેનોની સાથે રહો, અનાથોની સાથે રહો. તેમના દુઃખને પ્રભુ તમે નોંધ મળો પ્રભુ પિતા. સાથે વિકલાંગો, માનસિક રોગી અને મન બુદ્ધિના લોકોની પણ તમે મુલાકાત લો, તેમનું દુઃખ દૂર કરો, તેમની ચિંતાઓ દૂર કરો અને પ્રભુ તેમનું પોષણ કરો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ. તેમની સાર સંભાળ કોઈ લઈ શકે પ્રભુ, એવું તમે થવા દો, એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ. ત્યારે દિવસમાં આગળ વધી છે, નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને આખો દિવસ અમારી સાથે રહીને પ્રભુ અમને સલામત રીતે સાંજના સમયે તમારી આભાર સુધી કરવાના માટે તેડી લાવજો, એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.